આયા છો નરસિંહ મહેતા નગરમાં કયા મોઢે આયા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આયા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા? કેમ એમના ઘરના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને. ભાજપ પર આયા છો વિસ્તારમાં ખાડા પડેલા રે કેમ યા ન આયા? મનીષાબેન જવાબ આપો. અલાવા જવાબ આપો મને બેન. તમે ભાગો ને. ઓય ડોર બંધ કરો. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો? બોલો ભાજપ વાળા. બોલો ભાઈ તમે વોર્ડ નંબર 8 માં કયા? ધવલભાઈ કયા મોઢે? ગુજરાતમાં ચૂંટણી આવે એટલે આવા બનાવો બનતા જ હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કોઈ પણ બીજા પક્ષના નેતાઓ મત માંગવા નીકળે તેમના કામ ન થયા હોય એટલા જ માટે થઈને પ્રજાના રોષનો સામનો કરવો પડે. હવે વાત કરીએ ભુજની. ભુજમાં પણ કંઈક આવું જ થયું છે. ભાજપના નેતાઓ મત માંગવા તો નીકળ્યા પણ લોકોએ એવો ઉધળો લીધો કે ક્યાંક મોઢું છુપાવીને પાછું આવવું પડ્યું. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત માંગવા નીકળે. પોતાના વોર્ડ હોય છે એ વોર્ડની અંદર લોકોને એવું કહેતા હોય છે કે અમે લોકો તમને દરેક સુવિધા આપીશું, પણ એ બાદ જીત્યા બાદ કઈ સુવિધા અને કયા લોકો? ભુજના વોર્ડ નંબર 8ની વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો મત માંગવા તો નીકળ્યા પણ એટલા બધા રોષનો સામનો કરવો પડ્યો કે મોઢું છુપાઈને ભાગવું પડ્યું. અહીંયા મત માંગવા આવેલા નેતાઓને લોકો સીધા જ સવાલ પૂછી રહ્યા છે અને એક વિડીયો ઉતારવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે રોડ રસ્તાના કામોની તમે પહેલા વાત કરતા હતા એ રોડ રસ્તા નથી બન્યા એટલા જ માટે થઈને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે અકસ્માત થયો હતો અકસ્માતમાં લોકો મોતને ભેટ્યા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? અત્યારે મતની જરૂર છે એટલા માટે તમે અહીંયા આવ્યા છો એવા પણ આક્ષેપ મૂકવામાં આવે છે. એટલે ભાજપના નેતાઓ જે સમયે ચૂંટણી હોય છે ત્યારે મોટી મોટી ડંફાસો મારતા હોય છે, ફાંકા ફોજદારીઓ કરતા હોય છે, વાયદાઓ આપતા હોય છે, પણ એ જ બાદ જીત્યા પછી પ્રજા કોણ અને જે કામો હતા એ કોણ એ દરેક વાત ક્યાંક આ નેતાઓ ભૂલી જતા હોય છે. અને જે ભારતીય જનતા પાર્ટીના ભુજના વોર્ડ નંબર 8ના નેતાઓ છે એ લોકો પ્રચાર કરવા તો ગયા હતા પણ પ્રચાર બાદ તેમની હાલત કેવી કરવામાં આવી છે અને જે વ્યક્તિ છે એમના દ્વારા આખો આ વિડીયો ઉતારવામાં આવ્યો છે. જ્યારે વ્યક્તિ સવાલ પૂછી રહ્યો છે કે તે સમયે તમે ક્યાં હતા, કયા કામ કર્યા છે? જ્યારે આખો અકસ્માત થયો હતો અકસ્માતમાં લોકો મોતને ભેટ્યા હતા ત્યારે પણ તમે ક્યાં હતા? ત્યારે કેમ કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો? ત્યારે આ નેતાઓ પાસે કોઈ જ જવાબ નહોતો ને ત્યાંથી ચાલતી પકડે છે. સૌથી પહેલા તો એ વ્યક્તિ દ્વારા જે વાયરલ વિડીયો બનાવવામાં આવ્યો છે એના ઉપર નજર કરીએ. મનીષાબેન બેન જવાબ આપો. ભાજપમાં તમે પ્રચાર કરવા આવ્યા છો? ધવલભાઈ આવતા રહો. તમે આવતા રહો. વોર્ડ નંબર 8 માં વોર્ડ નંબર 8 માં તમે આયા છો નરસિંહ મહેતા નગરમાં કયા મોઢે આયા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આયા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા? કેમ એમના ઘરના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને. ભાજપ પર આયા છો વિસ્તારમાં ખાડા પડેલા રે કેમ યા ન આયા? મનીષાબેન જવાબ આપો. અલાવા જવાબ આપો મને બેન. તમે ભાગો ને. ઓય ડોર બંધ કરો. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો? બોલો ભાજપ વાળા. બોલો ભાઈ તમે વોર્ડ નંબર 8 માં કયા? ધવલભાઈ કયા મોઢે વોર્ડ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હલો ભાઈ અમને જવાબ આપો. તમે વોર્ડ નંબર 8 માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો પછી વગાડજો નહીં. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતો બોલે અહીંયા. વોર્ડ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે પણ જવાબ આપો ને. 25 જણા છો એક તો જવાબ આપો. આ ખાડા પડી ગયા ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને. જવાબ આપો જનતાને. જઈએ ખાડા પડ્યા છે પાણીની વ્યવસ્થા ન હોય. જાવ ક્યાં છો? હોય બોલવા મંડળ ડૂબી મરો. ડૂબી મરો. ભાજપના નામે વોટ માંગો છો. ભ્રષ્ટાચાર કરી ગયા. છોકરાઓ જી વયા ગયા ક્યાં ગયા? તમે શું કીધું કબીના વાતમાં? તમે વિરોધમાં હતા તમે કીધું શું કીધું બોલો? આ વાતના વિરોધમાં બોલો ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો. હાલો ભાજપ ભાગે છે. જવાબ આપો ને. આગળ હું ત્યાં લગી આવીશ. એટલે એક તરફ ચૂંટણી સમયે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દરેક વાત ભારે પણ પડી શકે છે. જે પહેલા વાયદાઓ કરવામાં આવતા હોય છે, જે પહેલા વાતો કરવામાં આવતી હોય છે, એ જ વાતો ઉપર ક્યાંક ભાજપના નેતાઓ પોતે જ અડગ નથી રહેતા. એ કામ ભાજપના નેતાઓએ કર્યું જ નથી. અત્યાર સુધી ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં જઈને તેમના દ્વારા કહેવામાં તો આવ્યું છે કે 5 વર્ષમાં આ કામ થઈ જશે, અમારા દ્વારા તમને આટલી વાત કરવામાં આવશે, આટલી સુવિધાઓ આપવામાં આવશે, પણ જીત્યા બાદ આ દરેક કામ ક્યાં જતા રહે છે? જે
કામના પૈસા હોય છે એ ક્યાં જતા રહે છે કોઈને ખબર નથી હોતી. અને આ વખતની ચૂંટણીમાં ફક્ત ભુજના વોર્ડ નંબર 8માં નહીં, ઘણા બધા એવા ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભાજપના નેતાઓ જાય છે તો ખરી, પણ પછી એમનો એવો ઉધડો લેવામાં આવે છે, લોકોના રોષનો એટલો બધો ભોગ બને છે કે ત્યાંથી તેમને ચાલતી પકડવી પડે છે. ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં આજે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે, પીવાના પાણીના હોય, રોડ રસ્તાના હોય કે એના સિવાય જે બીજા પ્રશ્નો છે એ લોકોનો નિકાલ લાવો. ત્યાંના જે સત્તામાં બેઠેલા લોકો છે એ લોકોની ફરજમાં આવે છે, તેમ છતાં પણ કોઈ જ કામ કરવામાં આવતા નથી. અને જ્યારે મત જોઈતા હોય છે ત્યારે આ જ નેતાઓ પ્રજાની સામે એવું કહેતા હોય છે કે અમે લોકો તમને દરેક વાત છે તે પૂરી કરી આપીશું, તમારી પાયાની સુવિધાઓ છે એ તમને આપીશું. પણ જે સમયે અકસ્માત થયો હતો એ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં ગયા હતા, એવા પણ સવાલો લોકો દ્વારા પૂછવામાં આવે છે. જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ભાજપના નેતાઓનો આ રીતે વિરોધ થઈ રહ્યો છે એ દરેક વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપના નેતાઓને ભારે પડે છે કે કેમ. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.